જામનગરમાં પાછલા તળાવના કાંઠે શ્રી જંગલેશ્વર મહાદેવનું મંદિર હતું। તે મંદિર અહીંથી નવો રસ્તો બનાવવા માટે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। જોકે મંદિર સંચાલકો દ્વારા નજીકના વિસ્તારમાં જ શ્રી જંગલેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવવામાં આવી રહ્યું છે। આજે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે છોટી કાશી જામનગરમાં શિવાલયને તોડી પાડવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ પાડતોડનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ સ્થળે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા વગેરે પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પાડતોડ સંબંધે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે અત્રે પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય અને જામનગર એટલે આપણું છોટી કાશીનું બિરદાવેલું જામ સાહેબનું શહેર છે। આ જામનગર જે જામ સાહેબે આપેલું આ તળાવના અમૂલ્ય ભેટના કાંઠે વર્ષો જૂનું જંગલેશ્વર મહાદેવ મંદિર જે અહીંયા સ્થાપિત હતું। આજે કોઈને પૂછ્યા વગર એ મંદિરને પ્રથમ દિવસે, શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ આ મંદિરનો આ નફોટોએ ભોગ લીધો છે। ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓએ ભોગ લીધો છે। મંદિરનું નવું નિર્માણ થાય છે, જ્યાં સુધી મંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી આ મંદિર તૂટવું ના જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક એની ભૂલ છુપાવવા અણઘટ વહીવટના કારણે જે આ મેળો અહીંયા એના જીદના કારણે બનાવે છે ચેરમેનના, એ મેળાના રસ્તાઓ ખુલ્લા કરવા માટે આજે પ્રથમ દિવસે, શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ લોકોએ આ જંગલેશ્વર મહાદેવના મંદિરને તોડી અને જામનગરના જે હિન્દુ લોકો છે, જે જંગલેશ્વર મહાદેવના હૃદયમાં બિરાજમાન હતા, એની આસ્થા સાથે આ લોકોએ ખેલવાડ કર્યો છે। ભગવાન એને ક્યારેય માફ નહીં કરે। આ લોકોએ વારંવાર, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની 10 મીટર સામે ઓફિસ છે, એ પણ એને ભોગવવું પડશે ભવિષ્યમાં, કેમ કે મંદિર આસ્થાથી બનેલું હોય છે, મંદિર હૃદયથી બનેલું હોય છે। કોઈ આ ઈંટોનો સવાલ નથી કે તમે ગમે ત્યારે એને તોડી નાખો। પણ હું કહેવા માંગુ છું, જામનગરની આ સંસ્થાઓ છે, જે બજરંગ દળ છે, જે હિન્દુ સેનાઓ છે, જ્યારે આ મુદ્દાઓ આવે છે ત્યારે ક્યાં ઘરમાં સુઈ જાવ છો? નફત છે તમારા જીવનને કે એક મંદિર માટે તમે લડી ના શકો। આજે આ અધિકારીઓ પણ છાનામાના આવીને, ચોરની જેમ આવીને મંદિર તોડી જાય છે, જ્યારે મંદિરનું નિર્માણ બાકી હોય, પ્રથમ દિવસ શ્રાવણ મહિના હોય અને આવા મોટા જામનગરના કેટલા શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચે છે। વિચાર કરવા જેવું છે, આ બધાને સમજવા જેવું છે। આ લોકો માત્ર ને માત્ર મતની વાત આવે છે ત્યારે જ આ લોકોને હિન્દુ યાદ આવે છે।